તો આપણા શરીરનું નિર્માણ કરનાર ભોજન આપણે કેવી રીતે લેવું, જેનાથી આપણું શરીર શુદ્ધ થતું જશે અને શરીરમાં ક્યારેય કોઈ રોગ આવશે નહીં અને આપણે રોગથી મુક્ત જીવન જીવી શકીશું અને એનો આનંદ આપણે લઈ શકીશું. તો આપણા આજના આ સેશનના એક્સપર્ટ છે સંજયભાઈ પટેલ, જેઓ NDDY નેચરોપેથી ડોક્ટર છે. તો આજે આપણે એમનો લાભ લઈશું. થેન્ક યુ. ઓકે, હવે મારો અવાજ બરાબર આવે છે અને દેખાય છે પિક્ચર? હા, દેખાય. એટલે મારે કઈક કરવાનું છે એમાં કોઈક? ઓકે ઓકે ભાઈ, અવાજ આવે છે એ છે, કોઈ વાંધો નથી મને. બરાબર છે. હા, તો શરૂ કરું છું. પહેલા તો શાનદાર ગ્રુપ, શ્વેતાબેન શાહ અને દર્શનાબેન શાહ, એમનો ખૂબ ખૂબ આભાર કે એમને મને આ બોલવા માટેની, આપની સમક્ષ બોલવા માટેની તક આપી બદલ. બીજું કે મારે ઇન્ટ્રોડક્શનમાં એક મને થોડું વધારવાનું હતું કે હું રામચરિત માનસનો વિદ્યાર્થી છું. એજ્યુકેશનલ ક્વોલિફિકેશન તો હું કેમિકલ એન્જિનિયર છું, BE કેમિકલ અને સોલર પ્રોફેશનલ છું. પણ એની જોડે જોડે બી હું હમણાં 60 વર્ષે નેચરોપેથીનો ડોક્ટર થયો. NDDY મારી ડિગ્રી કહેવાય, ડિપ્લોમા કહેવાય. ડિપ્લોમા ઇન નેચરોપેથી, ડિપ્લોમા ઇન યોગા. આપણે અહીંયા વિનોબા આશ્રમ છે ગોત્રી, વડોદરા, ત્યાંથી મેં કર્યું. 3 વર્ષનો અભ્યાસ કર્યો, ઇન્ટર્નશિપ કરી, પ્રેક્ટિસ કરીને પછી હું ડોક્ટર થયો. અને આજે બી મારે પ્રેક્ટિસ હું કરી રહ્યો છું. કરવી હોય તો બી કરી શકાય, આમ તો નથી કરતો, પણ જે કોઈ બી માર્ગદર્શન માટે આવે એને હું માર્ગદર્શન કરું છું અને મારી પાસે લાયસન્સ બધું જ છે, કરી શકું છું. એટલે આ જસ્ટ મારું ઇન્ટ્રોડક્શન તમને કીધું. અને હું એક સંસ્થા છે અમારું જે IASS, ઇન્ટરનેશનલ એસોસિએશન ફોર સાયન્ટિફિક સ્પિરિચ્યુઅલિઝમ, અને એ આશ્રમ છે મેરઠમાં, ઉત્તર પ્રદેશમાં, બદ્રીનારાયણ સેવાગ્રામ. એટલે ત્યાંથી હું શીખેલો છું અને રામચરિત માનસની ઉપર આધારિત છે. એમાં માનસ યોગ સાધના, રામચરિત માનસમાં જે જગતગુરુ શિવની રચના છે, રામચરિત માનસ જગતગુરુ શિવે રચના કરેલી છે. તુલસીદાસજીએ એનું ભાષાંતર કરેલું છે કે એના જે રામચરિત માનસમાં જે ગૂઢ અને ગહન જે સિદ્ધાંતો છે, જે અમારા ગુરુ બદ્રીનારાયણ ત્રિપાઠીએ જે આપેલા છે, જે દરેક મનુષ્ય માટે, આ ધરતી પર દરેક મનુષ્ય માટે બહુ જ ઉપયોગી છે, જીવનમાં ઉપયોગી છે, એકદમ સરળ છે અને આપણા શાસ્ત્રમાં સંમત છે અને એ વૈજ્ઞાનિક છે. એટલે એક સાથે બધું જ છે. એ માનસ યોગ સાધના કરવાથી, માનસ યોગનો એ આપણો સિદ્ધાંત છે 3: તપ, સેવા અને સુમિરન. જો આપણે આપણા જીવનમાં રોજ આપણી દિનચર્યામાં આ 3 સિદ્ધાંત, તપ, સેવા અને સુમિરન, એનું આપણે પાલન કરીએ, એને ઉતારીએ, તો આપણું જીવન નિશ્ચિંતપણે આપણું જીવન બદલાઈ જાય, જીવનમાં પરિવર્તન આવે. અને એમાં એટલું પણ કહેવામાં આવ્યું છે કે બધા જ દુઃખોનું નિવારણ છે. દુનિયાના બધા જ વ્યક્તિના બધા જ દુઃખોનું નિવારણ થઈ શકે છે આ સિદ્ધાંતોને જો આપણા જીવનમાં ઉતારીએ તો, અને આપણે આપણું જીવન બદલી શકીએ છીએ. અને જે ભગવાને આજે મનુષ્યને ખબર નથી કે એને ભગવાને શેના માટે પેદા કર્યો છે. એ મનુષ્યને ભગવાને મોજ મસ્તી ને આનંદ કરવા માટે પેદા કર્યો છે. આપણને જે જીવન મળેલું છે, એવું કહેવાય છે રામચરિત માનસમાં, બડે ભાગ માનુષ તન પાવા, સુર દુર્લભ ગ્રંથ નિગાવા. કે જે દેવોને બી દુર્લભ એવું આપણને એક મનુષ્ય શરીર મળ્યું છે. દેવોને દુર્લભ એવું આપણને મનુષ્ય શરીર મળ્યું છે, પણ આપણને એ ખબર નથી કે એનો ઉપયોગ શું કરવાનો. એક સાધન છે આપણે મોજ મસ્તી કરવા માટેનું, ભગવાને જે આપણને આપેલું છે, પણ આપણને ખબર નથી. એટલે આપણે
ખબર નહીં હોવાનું કારણ એક છે કે આપણી પાસે જાણકારી નથી પૂરતી, જાણકારીમાં કમી છે અને માનવાની ભૂલ કરીએ છીએ આપણે. આપણી પાસે બે આ તકલીફ છે એટલે આપણું જીવન શેના માટે છે, આપણે મોજ મસ્તી આનંદ માટે નથી કરી શકતા, પણ એના બદલે આપણે શું કરીએ છીએ ખબર છે કે આખી જિંદગી દુઃખથી આપણી જિંદગી પૂરી કરીએ છીએ, દુઃખ ભોગવીને આપણી જિંદગી પૂરી. તો તમારે મોજ મસ્તી કરવી, સુખીથી જીવન જીવવું હોય તો આ 3 સિદ્ધાંતો જો આપણા જીવનમાં આપણે ઉતારીએ અને દરરોજ દિનચર્યામાં આપણે જો એ લાવીએ અને એનાથી આપણે આપણું જીવન બદલી શકાય છે. જીવન બદલવાનું છે આપણે. જીવન અત્યારે જે છે આજની તારીખમાં, આવે કોઈ પણ વ્યક્તિ હોય અને કોઈ પણ ઉંમરનો હોય અને આ ધરતી પર કોઈ પણ જગ્યાએ હોય, એને પોતાનું જીવન બદલી શકે છે. બદલવા માટે આ સિદ્ધાંતનો આપણે પ્રયોગ કરવાનો છે. અને એકવાર આપણી જિંદગી બદલાઈ જાય, બરાબર છે, તો આપણે જે લોકોને પોતાની જિંદગી બદલવી હોય, એમાં પરિવર્તન લાવવું હોય, તો એને આપણે જબરજસ્તી બદલવાના નથી, કારણ કે કોઈને બદલી ના શકાય. તો એને આપણે મદદ કરવાની છે એની પોતાની જિંદગી બદલવા માટે. જેવી રીતે આજે હું તમારી સમક્ષ છું કે મારી પોતાની જિંદગી કે આ બદલાઈ ગઈ. પહેલા મને રોગ કે એવું કંઈ હતું નહીં, પણ મારે સ્વાસ્થ્ય જોઈતું હતું. આજે અત્યારે હું જે ચર્ચા કરી રહ્યો છું તમારી સમક્ષ, મેઇન જો એનો ટોપિક કહેવાય, એમ થોડુંક ચેન્જ નહીં પણ થોડુંક વ્યવસ્થિત કરું, સ્વાસ્થ્ય અને અધ્યાત્મનો વિકાસ. અને બીજા એક શબ્દો મેં એવું કહી દે કે મનુષ્યના વ્યક્તિત્વનો સમન્વિત વિકાસ. આપણે મનુષ્ય વ્યક્તિત્વનો સમન્વિત વિકાસ. આજે હું જે કંઈ બી આ ચર્ચા કરી રહ્યો છું એનો મૂળ ઉદ્દેશ્ય આ છે. એટલે એની અંદર સ્વાસ્થ્ય આવી ગયું, કારણ કે પહેલું સુખ તે જાતે નહીં, બધાને ખબર છે. અને બીજું ખાસ તો પહેલા કહેવાનું તો ભૂલી ગયો, એમ એવું છે કે હું જે કંઈ બી બોલીશ ને, અત્યારે બોલી રહ્યો છું ને જે કંઈ બી આગળ બોલીશ, એ આપ સર્વોને બધાને જ બધું જ ખબર છે, બધાની જાણકારી છે. કદાચ કોઈકને ના હોય, એટલે આમાં કંઈ નવું નથી, પણ હું મારી રીતે થોડુંક કંઈક વિશેષ એવું હશે, મને એવું લાગે છે, એટલે એ વાર્તા કરી રહ્યો છું. અને બીજું એક્સ્ટ્રીમલી સોરી, તમને ઉદ્બોધન કરવામાં મારો એક્સાઇટમેન્ટમાં હું ભૂલી ગયો છું. સુધારો કરી લઉં છું કે આપ સર્વે પવિત્ર આત્માઓને મારા સાદર પ્રણામ. હવે બીજી બી 2 વાત કરી લો. તો હું શ્લોક બોલું છું, જરા સાંભળી લેજો, તમારા માટે નવો નથી. કર્મણી એવં અધિકારેસ્તુ મા ફલેષુ કદાચન. અને બીજું છે જાનામિ ધર્મમ નચમે પ્રવૃત્તિ, જાનામિ ધર્મમ નચમે નિવૃત્તિ. બંને શ્લોક લગભગ બધાને ખબર છે, પણ એમાં થોડુંક વિશેષ છે એવું કે આપણે કે કર્મ જે કરે એનું ફળ આપણે ભોગવવાનું છે. બધાને એવું ખબર છે, પણ બધા એવું સમજે કે એ ફળ આપણે ભોગવવાનું છે, પણ શું ભોગવવાનું છે, ક્યારે ભોગવવાનું છે, કેવી રીતે, એ આપણા હાથમાં નથી. આપણે એવું સમજીએ બધા કે આપણે આપણા હાથમાં નથી કર્મ નું ફળ ભોગવવાનું આપણા જ હાથમાં છે, પણ એ ક્યારે, શું મળશે અને કેવું મળશે એ આપણને ખબર નથી. એટલે આ ખાસ મારી કહેવાનું. અને બીજી વસ્તુ, કોઈ બી માણસ કર્મ કર્યા વગર રહી નહીં શકતો. એટલે બીજી બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે એક્શન, ઇંગ્લિશમાં કહેવાય, ગુજરાતીમાં કર્મ કહેવાય. કર્મ એટલે ક્રિયા. કંઈ પણ આપણે 24 કલાક કરીએ છીએ તો એને ક્રિયા કહેવાય. તો એ બધા કરે જ છે, પણ માણસને ખબર નથી કે એ ક્રિયા એ જ આપણી દિનચર્યામાં કેવી કરવાની છે, કેવી રીતે કરવાની છે, શું કરવાનું છે, એને એ ખબર નથી. જેમ મેં કીધું કે આપણી પાસે જાણકારી છે, એ જાણકારીનો આપણને અભાવ છે, કમી છે. એ આ વસ્તુ છે કે ક્યારે શું કરવાનું. અને ધારે કે ખબર છે, તો મેં બીજી જે વાત કરી તમને કે જાનામિ ધર્મમ નચમે પ્રવૃત્તિ, આપણને ખબર છે કે આ ધર્મ છે, પણ આપણે કરી શકતા નથી એનું આચરણ. બીજી વસ્તુ જાનામિ અધર્મ, આપણને ખબર છે કે આ વસ્તુ નથી કરવાની,
તેમ છતાં બી આપણે એને રોકી નથી શકતા. તો એ જ વસ્તુ આપણે કર્મ કરવાનું છે, એક્શન. અને કર્મ કરવા નહીં કરો ને, આજે હું ગમે એટલું બી તમને વાત કરી રહ્યો છું ને કરીશ આગળ, તો એમાંથી જે કઈ બી વાત કરી સત્તા સેવા શૂન્યનું છે, તમે જાણકારી તો લઈ લેશો મારી પાસે, પણ એને ઉતારો નહીં. એટલે કર્મ નહીં કરો, રોજની દિનચર્યામાં એને સામેલ નહીં કરો. અને કરશો એ બી સમજીને કરવાનું છે. કંઈ પણ કરીએ આપણે સમજીને કરવાનું છે. જો કરશો તો ગેરંટી સાથે તમને કહું છું, તમને એનું ફળ મળશે. અને જે આપણે શ્વેતાબેને જે એમને મારા ઇન્ટ્રોડક્શનમાં કીધું કે આજે જે લોકો રોગી છે, બરાબર છે, રોગ એટલે શું, રોગી એટલે શું એ બી હું કહું છું આગળ, પણ રોગી છે, બરાબર છે, તંદુરસ્ત અને સ્વાસ્થ્યની હું એક પરિભાષા બી તમને હું આપું છું. એ સ્વાસ્થ્ય એટલે શું એ બી હું કહું છું તમને. પણ આજે જે લોકોની પાસે સ્વાસ્થ્ય નથી, જે લોકો નિરોગી નથી, બરાબર છે, અને જે લોકો રોગી છે, તો રોગીને પહેલા નિરોગી થવાનું છે. અને નિરોગી એ આપણે પછી તંદુરસ્ત ગુજરાતીમાં કહેવાય, હિન્દીમાં એને સ્વાસ્થ્ય કહેવાય, સ્વસ્થ કહેવાય, સ્વમાં સ્થિત અને સ્વાસ્થ્ય કહેવાય. તો એ વસ્તુ આ માનસ યોગ દ્વારા એના 3 સિદ્ધાંત છે, તપ, સેવા અને સુમિરન, એ તમારા જીવનમાં ઉતારવાથી 100% ગેરંટી સાથે તમને એ મળી શકે. બીજી ખાસ વાત, એક ક્વેશ્ચન તો આવશે, પણ એ પહેલા જ હું કહી દઉં છું કે તમે એમ કહેતા હશો કે આ અમે કરીએ, દરરોજ કરીએ, અને પછી કરવા કેટલા ટાઈમ સુધી કરવાનું હોય આ બધું જે કઈ તમે કહેશો? તો એ દરરોજ દિનચર્યા જ્યાં સુધી આપણે જીવીએ ને ત્યાં સુધી કરવાનું. આ કોઈ મોડર્ન મેડિકલ સાયન્સની એક ગોળી નથી કે 3 લારિયા ગોળ લઈ લીધી, 3નો કોર્સ કરી ગયો એટલે મેલેરિયા સારો થઈ ગયો. એવી રીતે ટીબી છે તો ટીબી ની અંદર 9 મહિનાની કોર્સ કર્યો એટલે પછી જિંદગીમાં કોઈ દિવસ લેવાનો કે ના, એવું કશું જ નથી. જિંદગીમાં લાઈફ ટાઈમ કરવાનું છે. જેવું તમે બંધ કરી દેશો અત્યારનું તમારું જે કઈ બી જેવી રીતે તમારું જીવન છે જીવી રહ્યા છો, બરાબર, તો એમાં જો પાછા આવી જશો તો ચોક્કસ એમાંય ગેરંટી સાથે કહું છું કે તમારી તકલીફ, રોગ, દુઃખ એ પાછું આવી શકે 100%. એટલે આ વસ્તુ બહુ ખાસ ધ્યાન રાખવાની અને સમજીને કરવાનું છે. એટલે એ ખાસ ધ્યાન રાખવાનું. અને બીજું કે આની અંદર 3 છે, તપ, સેવા અને સુમિરન. હવે એક વસ્તુ છે કે સૌથી પહેલા તમને હું સેવા વિશે વાત કરું છું, બરાબર છે. હવે 3 નો મતલબ એક જ વસ્તુ થાય છે, સંયમ. સંયમ ઇંગ્લિશમાં કંટ્રોલ કહેવાય. 3 વસ્તુ માટે આપણે સંયમ કહેવાય. સંયમ એટલે શું કે તપ એટલે ભોજનમાં સંયમ, સેવા એટલે આપણી ઈચ્છાઓમાં સંયમ, અને ત્રીજી વસ્તુ છે આપણો સુમિરન એટલે વિચારોમાં સંયમ. 3માં સંયમ રાખવાનો છે. ભોજનમાં સંયમ, ઈચ્છાઓમાં સંયમ અને વિચારોમાં સંયમ. તો તમારી જિંદગીમાં ગેરંટી સાથે કોઈ દુઃખ નહીં આવે. હેલો, અવાજ આવે છે? હા, આવે છે. એટલે તમારી જિંદગીમાં આ સંયમ હશે તો તમારી જિંદગીમાં દુઃખ નામની વસ્તુ નહીં આવે, બરાબર છે. હા, એના માટે અને આપણને જે સુખ મળશે એ સુખ ક્યાંથી આવશે? આપણે આપણી ઘણી બધી ભ્રમણાઓ છે, 5 જાતની ભ્રમણાઓ છે. આપણે એવું માનીએ છીએ કે સુખમાં, એમાં પહેલા કહું છું 5 જાતનું સુખ આવે. પહેલું છે સ્વાસ્થ્ય, પછી શરીરમાં સ્વાસ્થ્ય, બીજું છે ઇન્દ્રિયોમાં શક્તિ, ત્રીજું છે મનમાં મોજ મસ્તી આનંદ, ચોથું છે બુદ્ધિમાં જ્ઞાન, અને 5મું છે અહમમાં પ્રેમ. આ 5 સુખ દરેક મનુષ્યને, કોઈ પણ હોય, એ નાનું બાળક હોય, જુવાન હોય, ગળો માણસ હોય, એ પછી ડાકુ હોય, મહાત્મા હોય, પાકિસ્તાની હોય, વેસ્ટ ઇન્ડિઝનો હોય, કે કોઈ પણ કન્ટ્રીનો ઇન્ડિયન હોય, કે પુરુષ હોય કે સ્ત્રી હોય, દરેક વ્યક્તિની આ 5 મૌલિક માંગ છે. 5 સુખ છે, 5 સુખ એની મૌલિક માંગ છે, જરૂરિયાત છે. મૌલિક માંગ એટલે એની જરૂરિયાત છે. તો એમાં મેં તમને કીધું એમ કે ફરી એકવાર બોલું, શરીરમાં સ્વાસ્થ્ય, ઇન્દ્રિયોમાં શક્તિ,
મનમાં મોજ મસ્તી આનંદ, અને બુદ્ધિમાં જ્ઞાન, અને આમમાં પ્રેમ. પ્રેમ એટલે કોઈ પણ વ્યક્તિ તરફથી આપણને કોઈ પણ સમયમાં કોઈ જાતની કોઈ કરુણા ના જોઈએ. અને બીજા શબ્દમાં બી કહો કે કોઈને શરીરમાં રોગ નથી જોઈતો. બરાબર. બીજી એક વસ્તુ કે ઇન્દ્રિયોમાં કોઈને થકાવટ નથી જોઈતી. આજે આપણને 5 કર્મેન્દ્રિય અને 5 જ્ઞાનેન્દ્રિય, 10 ઇન્દ્રિયોમાં આપણને થકાવટ નથી જોઈતી, શક્તિ જોઈએ છે. પછી છે ત્રીજી વસ્તુ છે કે આપણને મનમાં કોઈ જાતનો કોઈ તણાવ કે કોઈ ચિંતા નથી જોઈતી આપણને. ચોથી વસ્તુ છે કે આપણને બુદ્ધિમાં જ્ઞાન જોઈએ, એટલે કોઈ જાતનો કોઈ ભય, ડર, માન અપમાન અને ગુસ્સો નથી જોઈતો કોઈ પણ વ્યક્તિને. આજની તારીખમાં જે આખી દુનિયામાં ચાલી રહ્યું છે, આ જસ્ટ મારે તમને એક વાત કરવા માટે કહું છું કે કોરોના નામની કોઈ વસ્તુ નથી. હું મારી પોતાનો ઓપિનિયન કહું છું. એનો એક ડર ફેલાવેલો છે આખી દુનિયામાં. એટલે આ ડર નામની ચીજ છે ને, એ ડર નામની ચીજ છે, એ ભ્રમણા છે. આપણને એ છેલ્લું છે, ભ્રમણા છે. ડર નામની કોઈ વસ્તુ જ નથી. કારણ કે ડર, આજે આખી દુનિયામાં આ બધું જે સુખ જોઈએ છે, એમાં સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ડર ફેલાવે. ડર એટલે માયા, જે નથી એ દેખાય છે, જે છે જ નહીં જે વસ્તુ એ આપણને દેખાય. ઇંગ્લિશમાં બી એનો એક્રોનિમ છે કે ફિયર, FEAR. F એટલે ફોલ્સ, A એટલે FE, એટલે એવિડન્સ, A એટલે અપિયર, અને R એટલે રિયલ. જે ફોલ્સ એવિડન્સ અપિયર રિયલ, જે છે જ નહીં એ આપણને દેખાય, એને ડર કહેવાય છે. દાખલો આપું તમને એક સીધો સાધો, કે અંધારું હોય, પ્રકાશ ના હોય, તો આપણને પેલી દોરડું હોય એ દોરડું બી સાફ દેખાય છે. આપણે ડરી જઈએ છીએ એનાથી. ત્યારે લાઈટ ચાલુ કરીએ ત્યારે આપણને ખબર પડે કે ખરેખર આ તો સાપ નથી, દોરડું છે. એટલે આ એક વસ્તુ છે ભય. આખી જિંદગીમાં ફરી ફરીને બધી બાબતમાં એક ડર જવાનો પડે. દવા કેમ લઈએ? આપણે દવા કેમ લઈએ છે કે આપણને દવા નહીં લઈએ તો આપણને તકલીફ થશે, આપણો રોગ દૂર નહીં થાય. ખરેખર આ જે ભ્રમણાઓ છે એની અંદર કે દવાઓમાં સ્વાસ્થ્ય નથી. અત્યાર સુધી આપણે બધા એવું જ માનીએ છીએ, આજે બી માનીએ કે દવાઓમાં સ્વાસ્થ્ય નથી. પછી આપણે માનીએ છીએ કે દવામાં સ્વાસ્થ્ય છે. જયારે આ તપ સેવા સુમિરન માનસ યોગ સાધનામાં એવું કહેવામાં આવ્યું છે 5 વસ્તુ કે દવામાં સ્વાસ્થ્ય નથી. દવામાં સ્વાસ્થ્ય નથી, ભોજનમાં શક્તિ નથી. અને આપણે જે શરીર ધન છે, ધનમાં સુખ નથી, ધનની અંદર મોજ મસ્તી આનંદ નથી, અને પુસ્તકોમાં જ્ઞાન નથી, અને સગા સંબંધીઓમાં કે પ્રેમ નથી. ખરેખર આ પાંચે સુખ છે એ આપણે ત્યાં સુધી, જે વસ્તુ જ્યાં નથી ને એ આપણે દવાઓમાં સ્વાસ્થ્ય શોધી રહ્યા છે. બીજું કે આપણે ભોજનમાં આપણે શક્તિ શોધી રહ્યા છે, મોજ મસ્તી આનંદ આપણે કે ધનમાં શોધી રહ્યા છે, અને આપણે જ્ઞાન ચોપડીઓમાં શોધી રહ્યા છે, અને પ્રેમ સગા સંબંધીઓમાં શોધી રહ્યા છે. ખરેખર હકીકતમાં એ વસ્તુ ત્યાં નથી. જ્યાં જે વસ્તુ આપણે મળતી જ નથી, છે જ નહીં, તો ક્યાંથી મળે? અને આપણે ત્યાં શોધી રહ્યા છે. આપણું આખું જીવન પૂરું થઈ જાય છે પણ એ આપણે મળતું નથી. તો એ ક્યાંથી મળે ક્યાંથી? તો એ આ માનસ યોગ સાધનામાં, રામચરિત માનસના સિદ્ધાંતમાં એવું કીધું છે કે આ બધું જ તમારું સ્વાસ્થ્ય ભગવાનમાં છે, આપણી અંદર બેઠો છે, જેને લીધે જે આપણે જીવીએ છીએ. આત્મા પરમાત્માનો અંશ છે, અને એ આત્મા છે પ્રાણ આત્મા, જીવ આત્મા, જેને લીધે આજે હું અત્યારે તમારી સમક્ષ બોલી રહ્યો છું. એ નીકળી ગયો તો હું બોલી ના શકું, બરાબર છે, મારું અસ્તિત્વ ના રહે. એટલે સ્વાસ્થ્ય પણ આપણને જે અંદર સચ્ચિદ આનંદ, શક્તિ, આનંદ, જ્ઞાન, પ્રેમનો જે ભંડાર કહેવાય આપણી અંદર જ છે. એટલે આપણે અંદર જવાનું છે, અને ત્યાંથી જ આ બધું મળે. એટલે સ્વાસ્થ્ય ભગવાનમાં મળે છે, ઈશ્વરમાં જે કોઈ એમાંથી મળે છે. શક્તિ ઈશ્વર પાસેથી મળે, આનંદ ઈશ્વર પાસેથી મળે,
આ જ્ઞાન ઈશ્વર પાસેથી મળે અને પ્રેમ ઈશ્વર પાસેથી મળે. આ બધું જ એક જ જગ્યાએથી મળે આપણને, જે અને આપણે એને બહિર્મુખી છે, આપણે બહાર શોધી રહ્યા છે, બહાર ફાફા મળી જાય. બાકી આપણે અંદર જવાનું છે, અંતર્મુખી થવાનું છે. અને એના માટે આપણે આ સિદ્ધાંતો આપણા જીવનમાં ઉતારવાના છે. શું છે હું એક એક કરીને તમને કહું છું. હા, એટલે ધ્યાનમાં આવી ગયું તમને કે આ 3 શીતળનું આપણને 5 સુખ કેવી રીતે મળે, અહીંયા આપણી જરૂરિયાત છે. હવે પહેલું છે કે સુમિરન. અને બીજું ખાસ એક વાત કહેવાનું કે દુનિયાના કોઈ પણ ધર્મની અંદર આ 3 સિદ્ધાંત છે: તપ, સેવા, સુમિરન. પણ એ દરેકને અલગ અલગ નામથી બતાવવામાં આવેલા છે. જેવી રીતે આપણે બી મનુષ્ય છે, એક જ છે, અને આપણા નામ ઓળખવા માટે નામ જોઈએ એટલે આપણા અલગ અલગ નામ છે. મુસલમાન લોકો, ઇસ્લામ ધર્મમાં એને રોજા, જકાત અને નમાઝ કહે. રોજા ઉપવાસ, આપણે જે કહીએ તપ કહીએ છીએ એને આપણે રોજા કહીએ લોકો. આપણે સેવા કહીએ એને લોકો જકાત કહે, અને આપણે સુમિરન કહીએ એને એ લોકો નમાઝ કહે. એવી રીતે ક્રિશ્ચન લોકો ચેરિટી, પહેલું ફાસ્ટિંગ, ચેરિટી અને પ્રેયર. ચેરિટી ફાસ્ટિંગ એટલે તપ, અને તપનો બીજો મતલબ સીધો સાધો ઉપવાસ કહેવાય. એટલે તપ એટલે ફાસ્ટિંગ, ચેરિટી એટલે સેવા, અને પ્રેયર એટલે પ્રાર્થના કો, નમાઝ કો, અથવા તો સુમિરન કહેવાય. ગીતાની અંદર તપ, દાન અને યજ્ઞ, એ 3નો મતલબ એ છે. તપ એટલે ઉપવાસ, સેવા એટલે દાન, અને યજ્ઞ એટલે સુમિરન. એવી રીતે આપણે શીખ લોકોની અંદર બી એવું છે કે 10 બંધ, ઉપવાસ, 10 બંધ અને સિમરન કે લોકો. એટલે દરેક ધર્મ, મેં તમને 4-5 ધર્મની વાત કરી, પણ દરેક ધર્મની અંદર આ 3 સિદ્ધાંત. એવું નથી કે હિન્દુ ધર્મનો સિદ્ધાંત છે કે મુસ્લિમનો છે કે ના, એવું નથી. બધામાં એક જ વાત કરી છે, કારણ કે બધાને જ ખબર છે કે ભગવાન એક જ છે. તમે ગોડ કહો, અલ્લાહ કહો, બરોબર છે, ઈશ્વર કહો, ભગવાન કહો, તમે કઈ પણ કહો, બધા એક જ વસ્તુ છે. હવે સેવાના સિદ્ધાંતથી હું શરૂ કરું છું. સેવાનો મતલબ છે આપવું. એકદમ સીધો સાદો મતલબ છે આપવું. કેમ આપવું? કારણ કે આ દુનિયામાં, ધરતી પર 2 નિયમ છે. એક છે આદાન પ્રદાનનો એટલે ગીવ એન્ડ ટેક. એટલા માટે સિદ્ધાંત પ્રમાણે આપણે આપવાનું. અને બીજો સિદ્ધાંત છે ક્રિયા પ્રતિક્રિયા. એ આપણે તપમાં હું કઈશ વાત કરીશ. એટલે પણ આદાન પ્રદાનનો એટલે જે જોઈએ ને એ આપણે આપવું પડે, અને પહેલા આપવું પડે, અને એની ક્વોન્ટિટી હોય, કેટલું આપવાનું, બરાબર છે, એ બી હું તમને ડિટેલમાં કહું છું. અને એ આપવાનું, હવે આપવાનું ક્યાંથી? તો આપણને જે કંઈ આપણે મળ્યું છે ને, મળ્યું છે એનો મતલબ શું? અત્યારે આપણી પાસે છે કે આપણે પેદા થયા તે લઈને પેદા થયા? ના, બિલકુલ. કંઈ પણ લીધા વગર આપણે પેદા થયા. તો એ આપણને અત્યારે આપણી પાસે છે, આપણી બુદ્ધિથી કમાયા હોય, ગમે તે બી હોય, તો એ આપણને મળ્યું કહેવાય. એ મળ્યું છે, એમાંથી આપણે આપવાનું છે. હવે શું મળ્યું છે કે જેનાથી આપણને સુખ મળે, એ મળેલું છે. એમાં આપણે એવું કહી શકાય કે સૌથી પહેલું દરેક વ્યક્તિને આપણને સુખ જેનાથી મળે તો ખાવાથી મળે, ભોજન કરવાથી. બીજું સુખ મળે કપડાથી, વસ્ત્રથી. ત્રીજું સુખ મળે ભોજનથી, ધનથી. ચોથું સુખ મળે યોગ્યતા, તમારું સ્ટેટસ સોસાયટીમાં, સમાજમાં. અને 5મું સુખ તમને મળે છે એ તમારી પાસે ભગવાન એક સરસ વસ્તુ. આ બધી 5 વસ્તુ આપણને ભગવાન પાસેથી મળેલી છે. સમય 5મી વસ્તુ. તો એમાં તમારે ભોજન આપણે દેખાય છે મારો ફોટો? ચાલો, હા દેખાય છે. હા, તો મારો હાથ દેખાય છે? હા દેખાય છે. હા, એટલે મારે વાત કરવાની છે એ રીતે. હા, આપણે ભોજન કીધું તો આપણે નેચરોપેથી પ્રમાણે કે આપણે
5 પ્રકારનું ભોજન કરીએ છીએ, જે આપણા હાથનો પંજો બતાવેલો છે ને એ રીતે અમને કે તમે થોડુંક નીચે રાખો. આટલું. હા, બસ બરાબર. બરાબર છે ને? હવે બરાબર. થોડું દૂર કરું કે પછી? બરાબર છે. 1 મિનિટ. હવે બરાબર દેખાય છે? હા. ઓકે, આ બહુ જરૂરી છે. બરાબર. આપણે રોજ નેચરોપેથી 5 જે આપણું શરીર જે 5 તત્વોનું બનેલું છે, એઝ પર ધ નેચરોપેથી એ 5 તત્વોનું પ્રમાણે આપણે ભોજન કરવાનું છે. ભોજનમાંથી મળે. મોડર્ન મેડિકલ સાયન્સ એવું કહે છે કે 5 તત્વોનું બનેલું છે. કાર્બોહાઈડ્રેટ છે, પ્રોટીન છે, ફેટ છે, વિટામિન, મિનરલ્સ અને પાણી. આપણે નેચરોપેથી પ્રમાણે કે આ 5 તત્વોનું બનેલું છે. પહેલું આકાશ તત્વ, અંગૂઠો એટલે આકાશ તત્વ, વાયુ તત્વ, અગ્નિ તત્વ, જળ તત્વ ને પૃથ્વી તત્વ. આકાશ તત્વ એટલે કઈ નહીં એટલે આપણું જે શરીર છે 4 તત્વોનું બનેલું છે. એટલે આપણું ભોજન 4 તત્વનું છે. એટલે ભોજનનો એક ભાગ 4 તત્વનો એમાંથી એક ભાગ એટલે 25%. એટલે ભોજનમાંથી 25% જ્યારે બી આપણે ભોજન લઈએ ત્યારે 25% આપણે ભગવાનને આપવાના. કેવી રીતે કે આપણે 2 થાળી બનાવવાની, એક થાળી આપણી પોતાની બનાવવાની, બીજી ભગવાનની બનાવવાની. આપણી થાળીમાં આપણે જે કંઈ બી ભોજન કરવું હોય લઈ લેવાનું અને એમાંથી ચોથો ભાગ, દાખલા તરીકે 4 રોટલી લીધી, ચોથો ભાગ એટલે 1 રોટલી ભગવાન. 4 વાડકી શાક લીધું એટલે 1 વાડકી શાક ભગવાનનો કાઢીને મૂકવાનું. આ ક્વોન્ટિટી થઈ ગઈ, બરાબર છે, માત્રા થઈ. અને પછી પહેલું કાઢીને મૂકવાનું. એવું નહીં કે ભાઈ આપણે જમી રહ્યા બધાને વધી ગયું એટલે ગાય કૂતરાનું અને નાખી દેવાનું કે કાઢીને એ વધ્યું તે ના, એ રીતે પહેલું કરવાનું અને એની જુદી થાળી બનાવવાની અને ભગવાનના ભાવથી ભગવાનને આપવાનું છે. એ રીતે કે હા, પછી એને આપણે શું કરવાનું તો ઘરની બહાર મૂકી દેવાનું અને ભગવાનને પ્રાર્થના કરવાની કે ભાઈ તારો ભોગ અમે ખાયો છે, તારે આ લઈ લેવાનો ને આપણે અંદર આવી જવાનું. એનું શું થાય, કોણ લેશે, ગરીબ લઈ જશે, ભિખારી લઈ જશે, ગાય ખાઈ જશે, કૂતરો, એ આપણી જવાબદારી નથી, એ ભગવાનની જવાબદારી છે. તો પહેલી વસ્તુ આ ભોજનમાંથી આપવાનું છે, કાઢવાનું છે. પહેલી વસ્તુ તો કાઢવાનું અને પછી આપવાનું. કાઢતા શીખવાનું છે. આપણે ડીશમાં જે કાઢ્યું એ પહેલા કાઢતા શીખવાનું છે અને એના માટે 4 મહિનાનો ટાઈમ લેવાનો આપણે. અને કાઢવાનું કેમ એ મેં તમને કીધું એટલા માટે કે સુખ જોઈતું હોય, 5 મેં જે સુખ કીધા એ જોઈતા હોય તમારે, તો એ સુખ મેળવવા માટે તમારે આ સેવા કરવાની છે, આપવાનું છે, જેનાથી આપણને સુખ મળે છે. એટલા માટે આપણે કાઢવાનું છે અને પછી આપવાનું છે અને પહેલા આપવાનું છે. તો કાઢતા પહેલા કાઢવાનું કેમ કે જ્યાં સુધી આપણા દિમાગમાં ના બેસે ત્યાં સુધી કાઢવાનું નથી. અને કાઢ્યા પછી 4 મહિના સુધી ખાવાનું તો તરત આપી દેવાનું છે. પણ બીજી 2 વસ્તુ આવે છે, ભોજન ને વસ્ત્ર, એ તો તરત 4 મહિના સુધી રાહ જોવાની, આપણી પાસે જ રાખવાનું અને 4 મહિના પછી મારો કોન્ટેક્ટ કરવાનો. હું તમને કહીશ કે ભાઈ એનું શું કરવાનું. એ અત્યારે બી કહી દઈશ, પણ તેમ છતાં બી કહીશ કે આપણે ભગવાનને આપવાનું છે કે જ્યાં આપણને ભગવાન દેખાય ને ત્યાં આપવાનું. 4 મહિના પછી ક્યાં આપવાનું? ભગવાન જ્યાં દેખાય ત્યાં આગળ આપવાનું. અને પછી નોર્મલ રેગ્યુલર તમે ડે ટુ ડે તમારે કઈ મહિને કાઢવાનું હોય તો એ પ્રમાણે કાઢો. પણ પહેલી વખત પહેલા સમજવાનું છે. અને કારણ કે 4 મહિનાની અંદર તમને આમ તો 21 દિવસમાં જ તમને એનો ચમત્કારિક રિઝલ્ટ અત્યાર સુધી અમારા લોકોનો અનુભવ છે વર્ષોથી, મોર દેન 50-60 years, કે સૌથી વધારે ચમત્કારિક જો રિઝલ્ટ મળતું હોય આ માનસ યોગ સાધનાથી, તપ, સેવા, સુમિરનથી, તો એ સેવાના સિદ્ધાંતથી મળે છે. તપ અને સુમિરન ત્રણનું મહત્વ એક સરખું છે, પણ ચમત્કારિક રિઝલ્ટ કેવા એ સેવાના સિદ્ધાંતથી મળે છે. અને એ વધારે 4 મહિનાની અંદર, આમ તો તરત મળી જાય છે, ઘણાને તરત બી મળી જતું હોય, પણ 4 મહિના સુધી આપણે રાહ જોઈએ છે. એટલા માટે 4 મહિના કીધું છે કે 4 મહિનાની અંદર તમારે રાહ જોવાની કે ભાઈ ફરક પડે છે કે નહીં, આપણે આ કરીએ છીએ તો એમ. અને તમને એમ લાગે કે નથી ફરક પડતો તો કોઈ પણ વ્યક્તિ એને બંધ કરવું હોય કે એ ના કરવું હોય તો ના પણ કરી શકે, એ એની મરજી છે. એવું બી બની શકે, કારણ ખબર નથી મને કેમ થાય, મે બી. એટલે ખાસ આ ધ્યાન રાખવાનું છે કે પહેલા ભોજનનું, પછી આવે છે વસ્ત્ર. વસ્ત્ર બી આપણે 10% આપવાનું છે, એમાંથી 10% કાઢવાના છે. વસ્ત્રની અંદર એવું છે કે જે પહેરેલા હોય ને આપણે એમાં આપવાનું છે. કારણ કે ઈચ્છા અને આસક્તિ
ઈચ્છા એટલે જે જોઈએ એને ઈચ્છા કહેવાય, અને મળી ગયું, બરાબર છે, અને જે મળી ગયું છે એને ઈચ્છા કહેવાય, અને મળ્યા પછી એ આપણે એમાંથી દૂર ના રહેવું હોય, એ પાછું આપવું ના હોય તો એને આસક્તિ કહેવાય. અને મન અને આ જે છે સેવાનો સિદ્ધાંત મન જોડે છે, અને એ આપણને આસક્તિને લીધે આપણને તણાવ જે જિંદગીમાં દુનિયામાં કોઈ પણ માણસને આવે છે ને, એ આસક્તિને લીધે આવે છે, ઈચ્છાને લીધે. ત્રણ જે બહુ જ તકલીફ જે પડતી હોય તણાવ ને ચિંતાની, એ ઈચ્છાને લીધે. જેટલી બી ઈચ્છા, મેં કોઈક જગ્યાએ વાંચેલું કે દુનિયાનો સુખીમાં સુખી માણસ એ છે એની જિંદગીમાં સૌથી ઓછામાં ઓછી ઈચ્છા હોય, અને ઈચ્છાનો કોઈ અંત નથી. એક ઈચ્છા પૂરી થઈ ગઈ, બીજી ચાલુ થઈ, બીજી મરી જઈએ આપણે, જ્યાં સુધી જીવીએ છીએ ત્યાં સુધી આપણી ઈચ્છાનો કોઈ અંત નથી. અને એક ઈચ્છા પછી એની જોડે જોડે આસક્તિ બી આવતી હોય. એટલે આપણી જિંદગીમાંથી કોઈ એમ કહેતું હોય કે તણાવ ને જે આ ચિંતા છે કે અમે તમને દૂર કરી આપે, ના થાય. એને દૂર કરવાનો આ સરળમાં સરળ ઉપાય આ સેવાનો સિદ્ધાંત છે. તો એ તમે તમારી જિંદગીમાં અપનાવો તો તમારી જિંદગીમાંથી ટેન્શન, તણાવ, ચિંતા કોઈ દિવસ ના રહે. છે એ જતી રહે, અને ફરી કોઈ દિવસ જિંદગીમાં ના આવે. મોજ મસ્તીનો આનંદ તમે કરી શકો, એટલું સરળ છે. તો વસ્ત્રના 10%, અને એટલે તમારા ઘરમાં ધારો કે તમારે જોવાનું, આજથી જ ચાલુ કરી દીધો, તમે કરી શકો છો પ્રયોગ. બરાબર છે, આપણે પ્રયોગ કરવાનો છે. આ બધું જે હું કહી રહ્યો છું ને એનો પ્રયોગ કરવાનો છે. કારણ કે છે ને, અમારી સંસ્થાનું નામ મેં કીધું IASS, ઇન્ટરનેશનલ એસોસિએશન ફોર સાયન્ટિફિક સ્પિરિચ્યુઅલિઝમ. સાયન્ટિફિક એટલે વૈજ્ઞાનિક છે, મેં કીધું ને. વિજ્ઞાન એટલે શું? પ્રયોગ. આ બધું છે. આ કર્મ મેં કીધું એટલે એનો મતલબ છે પ્રયોગ કરવાનો છે. નહીં તો શું છે, એક એક્ઝામ્પલ આપું. આજે તમને કોઈ જગ્યાએથી સાંભળ્યું કે ભાઈ ઓક્સિજન અને હાઇડ્રોજન, ઓક્સિજન અને હાઇડ્રોજન બેના સંયોજનથી પાણી બને છે. એમને ના બને પાણી. એના માટે 3 વસ્તુ જોઈએ. પહેલા તો પ્રયોગશાળા જોઈએ. પ્રયોગશાળામાં પ્રયોગ કરવો પડે. પ્રયોગશાળા જોઈએ આ પ્રયોગ કરવા માટે, ઓક્સિજન ને હાઇડ્રોજનનું મિશ્રણ કરવાનું. બીજી વસ્તુ છે કે આપણને સાંભળ્યું, એ કરવું, પ્રયોગશાળામાં ગયા, પણ આપણને ખબર નથી એની માત્રા, ઓક્સિજન કેટલો લેવાનો, હાઇડ્રોજન કેટલો લેવાનો, એ ખબર નથી, તો એ જોઈએ. ત્રીજી વસ્તુ કે 2 વસ્તુ આપણને એ ખબર નથી. આપણે માત્રા બરોબર મેળવી લીધી, પ્રયોગશાળામાં પ્રયોગ કરવા, પણ ગરમ કરવાનું છે એ આપણને ખબર નથી. તો આ 3 વસ્તુ એક સાથે પ્રયોગશાળામાં આ રીતે કરીએ તો આપણને એમાંથી પાણી બને. બરાબર છે. તો એ જ રીતે આપણે કે આની અંદર બી એ કરવાનું છે, પ્રયોગ કરવાનો. એટલે આ સેવાનો સિદ્ધાંત મેં કીધું, એકવાર કરવાનો એટલે અત્યારે બી ઘેર જઈને પ્રયોગ કરવાનો. મતલબ કે આપણે જે કપડા હોય ને એના 10%, ધારો કે 10 જોડ હોય, એ ડ્રેસ હોય કે પછી સાડી હોય, તો એમાંથી વોર્ડરોબ, જે કબાટ હોય, બેગ હોય, ખોલવાનું, અને એમાંથી 10માંથી 1 કાઢવાનું. જે બંને વસ્તુ કે જે કોઈ દિવસ પહેર્યા બી નથી, કોરા નથી ને, એમાંથી બી કાઢવાનું, અને જે પહેરેલા છે ને એમાંથી કાઢવાના. 100 જે આપણે આજે 100 નહીં, 500, 1000 ડ્રેસ કે સાડીઓ છે દરેક સ્ત્રીના ઘરમાં. બરાબર છે. તમે કોઈ દિવસ વિચાર બી નહીં કર્યો, આમાંથી કેટલાય હશે 1-2 વાર નહીં કર્યા. એ કોરા છે. આપણને જે દુઃખ આવે છે એ શેના માટે કરાવે છે? ચિંતા શેના માટે કરાવે? આને લીધે. કારણ કે શું છે કે આપણી પાસે ભગવાને તો સુખ આપવા બેઠો જ છે, પણ આપણી પાસે આવતું નથી, અટકેલું છે. કેમ? કે આપણી પાસે આપણે સુખને રોકેલું છે. કારણ કે આ સુખ કપડા પહેરવાથી આપણે કોઈને આપીશું, કોઈને કપડા આપીશું, બરાબર છે. મેં કીધું સેવાનો સિદ્ધાંત એટલે આપવું, તો આપણે જે કાઢીશું ભગવાનના નામ પર આપીશું, કોઈ બી પહેરશે તો એને એટલું બધું સુખ મળશે કે આપણને કલ્પના બહારની વસ્તુ છે. તો એટલા માટે કે એ આપણે કાઢવાના છે 10%માંથી. એક વાર કરી જોશો ને એટલે ખબર પડશે. નથી પહેરેલા છે અને પહેરેલા છે, એમાંથી બી 10માંથી કાઢવાના છે, અને જેટલા હોય એ પ્રમાણે કાઢીને બેગમાં મૂકી રાખો. ઉપર લખી દો ભગવાનનો ભાગ, ભગવાનને આપવાનો છે, ભલે આપણે કોઈ બી જગ્યાએ મૂકીએ. બરાબર? તો એ કાઢવાના છે. એવી રીતે ત્રીજી વસ્તુ 10%, પછી એવી રીતે ત્રીજી વસ્તુ ધન સંપત્તિ, અને ખાસ કરીને સ્ત્રીઓ માટે વધારે છે ઘરેણા, સોનું. પછી એનો બી 10મો ભાગ, એ બી તમારે કાઢીને મૂકી દેવાનો છે. હવે 10% કેમ?
10% એટલા માટે આપણે 10 ઇન્દ્રિયોમાં. ઘણા લોકો પૂછે 1% ના ચાલે, 5% ના ચાલે. ચાલે, બધું જ ચાલે. તમારે 10 ઇન્દ્રિયોમાંથી કેટલી ઇન્દ્રિયોમાં સુખ જોઈએ છે? 1 ઇન્દ્રિયમાં જોતો 1% કાઢો, 10 ઇન્દ્રિયોમાં જોતો 10% કાઢો. તમે તમારી મરજી છે. એટલે 10% તમારે આ વસ્ત્રમાંથી ને ધન સંપત્તિ ને સોનામાંથી. ચોથું આપણે આપવાનું આવે છે જેમાંથી સુખ મળે એ આપણું સ્ટેટસ, યોગ્યતા. ભગવાન આપણને એન્જિનિયર બનાવ્યા, ડોક્ટર બનાવ્યા, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનાવ્યા, સોસાયટીમાં પ્રમુખ બનાવ્યા. આવી રીતે ઘણા બધા આપણા સ્ટેટસ હોય છે, યોગ્યતા હોય છે. તો આપણે દરરોજ એ યોગ્યતાને લીધે આપણે એમાંથી પૈસા મળે છે, આપણને કમાઈએ છીએ. તો એક વ્યક્તિને દરરોજ આપણી યોગ્યતા પ્રમાણે જે બી આપણી પાસે જાણકારી છે એ જાણકારી કોઈ પણ એક વ્યક્તિને દરરોજ એવરેજ, બરાબર છે, આ આપણી જાણકારી આપવાની કોઈ પણ એક વ્યક્તિને. અને પાંચમું જે સુખ છે એ આપણો સમય છે. આજે દરેક વ્યક્તિને ભગવાને 24 કલાક આપેલા છે. તો 24 કલાકનો 24મો ભાગ, 24મો ભાગ એટલે 1 કલાક. 1 કલાક ભગવાનની સેવામાં આપવાનું એવરેજ. કોઈ વાર 10 દિવસ સુધી 1-2 કલાક ના મળ્યો, ના કરી શક્યા, તો કોઈ દિવસ અત્યારે દાખલા તરીકે હું તમને બધા, આઈ ડોન્ટ નો કેટલા માણસોના, જેટલા બી માણસો આ સાંભળી રહ્યા છે, બરાબર છે, તો એ દરેક વ્યક્તિ મારા માટે એ એક એવરેજ થઈ ગઈ. કે આજે 10 માણસ સાંભળી રહ્યા છે મને, તો મારો તો 1 દિવસમાં એટલે 10 દિવસનો મારો કોટા પતી ગયો. 10 દિવસ સુધી મને કોઈ ના મળે કદાચ તો મને કોઈ પ્રોબ્લેમ. એટલે દરરોજ આપણે 1 કલાક, સોરી સમય 1 કલાક. આજે હું 1 કલાક તમને આપી રહ્યો છું અત્યારે, તો મારા 10 કલાક થઈ ગયા. તો દરરોજ 1 કલાક એવરેજ લાઈફ ટાઈમ આપવાનો છે કોઈ પણ જાતની સેવા. પહેલા મને એવું હતું કે સેવા શું કરવાની, ક્યાં શોધવા જવાનું? તો કોઈ ઘરડું માણસ છે તો એને રસ્તો ક્રોસ કરાવો, એને કંઈક જવું છે તેને લઈ જાઓ, સ્કૂટર પર જતો હોય તેને બેસાડી દો, બહાર જતા કંઈક આટલું મારા માટે આ કરી નાખજો, પોસ્ટ કરી દો, શાક લેતા આવજો, કઈ પણ એનીથી એમાં નાનમ રાખવાની નથી. હું તારું કામ શું કામ કરું, મારે શું કામ કરવું, તારાથી આટલું નથી થતું. તો હવે એ બધું જ હું કરું છું. એમ આજની તારીખમાં કશું જ વિચારવાનું નહીં કે ભગવાને મને આ સેવા આપી છે, કરવાનો મોકો આપ્યો છે. આપણે શોધવા જવું પડે કે શું સેવા કરીશું, કોની સેવા કરીશું. આપણો પોતાનો પૈસો અને આપણો પોતાનો સમય, 2 વસ્તુ ખર્ચ કરીને કંઈ પણ કામ કરીએ બીજાના માટે, બરાબર છે, આપણા ફેમિલી માટે બી કરીએ તો બી એ સેવા કહેવાય. એટલે આપણે સમય આપીએ છીએ, આપણે એટલે સેવા એટલે કરો. તો મેં તમને કીધું કે સેવાનો સિદ્ધાંત એટલે જેનાથી આપણને સુખ મળે આપવાનું. તમે પ્રયોગ કરી જોજો, બરાબર છે. સમય બહુ જલ્દી ભાગી રહ્યો છે. હવે 10 મિનિટ બાકી છે. પછી છેલ્લા 10 મિનિટ તમને કોઈને કોઈક સવાલ હોય તો તમે મને કરી શકો છો, એના માટે આપીશ. હું જેટલું બને એટલું ઝડપથી પૂરું કરીશું. ખાસ તો સેવાનો સિદ્ધાંત મને વધારે ટાઈમ આપવો એટલે એમાં. પછી આવે છે સુમિરન. સુમિરન એટલે ચૂપ રહો ઓર ચૂપ હો કે બેઠો. બહુ સરળ છે અને બહુ અઘરમ અઘરી વસ્તુ છે. લાગે બહુ સરળ, અઘરમ અઘરી. તમારે જમીન ઉપર, ખુલ્લી જમીન પર બેસવાનું, એની ઉપર કંઈક પાથરી દેવાનું. બધાને અનુભવ હશે કે મુસલમાન લોકો ગમે ત્યારે બી એમનો સમય થઈ જાય એટલે કંઈ પણ ચાદર પાથરી દે, રૂમાલ પાથરી દે અને એની પર નમાજ પડવા બેસી જાય. તો આપણે બી એ જ કરવાનું છે. એના માટે સમય સ્પેશિયલ છે 2 ટાઈમ. આમ તો 5 વાર આપણે બી નમાજ પડની જેમ પડવા સેવા સુમિરન કરવાનું છે. સુમિરન નો મતલબ સીધો સાધો આપણે અંદર જવાનું છે. હું ગુજરાતીમાં હું છે એને દૂર કરવાનું છે. આપણે અંદર જવાનું છે એટલે આપણે અંદર આત્મા છે, આત્મા પરમાત્માનો અંશ છે. આપણે ભગવાન પાસે જવાનું છે. આપણી ચેતના શક્તિ આપણે અંદર લઈ જવાની છે અને એનાથી આપણને શક્તિ મળે. કારણ કે એ શક્તિનો ભંડાર છે. ભોજનમાં શક્તિ નથી, ખાવાથી શક્તિ મળતી નથી. હું જે શક્તિની વાત કરું છું, જે આપણે આત્મામાંથી મળે, એ 2 રીતે મળે. પહેલી રાત્રે ઊંઘવાથી મળે. ઊંઘવાનું એટલે કેટલું ઊંઘવાનું? તમને 6 થી 8 કલાક ગહેરી નીંદ ભર ઊંઘમાંથી મળે. અને બીજું છે કે તમને આ સુમિરન કરવા 2 કલાક 4 કલાક સુમિરન કરો આખા દિવસમાં, તો ઊંઘવાની જરૂર નહીં. કારણ કે ઊંઘ એ મજબૂરી છે, એની જરૂરિયાત કરતા બી વધારે છે. એટલા માટે એટલે જમીન ઉપર આસન પાથરીનું, કઈ બી પાથરો, પલાઠી વાળીને બેસી દેવાનું, ગરદન ને કમર સીધી રાખી દેવાની, ચશ્મા હોય તો નીચે ઉતારી મૂકવાના, કંઈ કરવાનું નથી. આંખ બંધ કરીને ચૂપચાપ બેસી રહેવાનું છે.
કંઈ કરવાનું નથી, કંઈ કરવાનો વિચાર નથી કરવાનો, અને જે થાય ને એને થવા દે. 20 મિનિટ રાત્રે સૂતા પહેલા અને 20 મિનિટ અને સૂતા પછી ઉઠો ને એટલે તરત. આ સમય કીધું ક્યાં સુધી? લાઈફ ટાઈમ સુધી. બપોરે તમે જમ્યા પછી તમારી અનુકૂળતા હોય તો 20 મિનિટ કરી શકો છો, અને એ સિવાય બીજા 2 ટાઈમ તમને કરો. પણ શરૂઆતમાં 2 વાર કરો, પછી 3 વાર કરો, મહિના 2 મહિના પછી ધ્યાન લાગતા સુમિરન, અને બીજી ભાષામાં ધ્યાન કહેવાય. બરોબર છે. અને આપ જ એક જ છે કે ભાઈ તમે કોઈ પણ ધ્યાન કોઈ પણ રીતે કરી શકો, પણ અમે માનસ યોગ સાધનામાં તમે એ પેલું કોઈ એક જગ્યાએ કોન્સન્ટ્રેશન ઉપર અમે નથી કરતા, પણ એના બધી બીજી જે પદ્ધતિ છે એ અમે ઉપયોગ કરીએ છીએ. હા, રિલેક્સેશન, એ આ મેં તમને કીધું એ રિલેક્સેશન કહેવાય. અમે એ રીતે આપણે એ કરવાનું છે. તો આ સુમિરન કીધું એનાથી શું થશે, એનાથી ફાયદો શું થશે? તમારી જિંદગીમાંથી ક્રોધ નામની વસ્તુ કાયમ માટે જતી જશે. તમારી જિંદગીમાંથી તમને માન અપમાન જેવી વસ્તુ કોઈ નહીં રહે. કોઈ ગમે એટલું કડવા શબ્દ બોલશે, કંઈ પણ બોલશે, તમને કોઈ અસર જ નહીં થાય. તમારા શરીર, 3 શરીર છે, શરીર, મન ને બુદ્ધિ, 3 માંથી એક પણ ઉપર તમારા કોઈના કોઈ શબ્દનો, બરાબર છે, કોઈ વસ્તુ, કોઈ વ્યક્તિત્વ, કોઈ વ્યક્તિ, કોઈ વસ્તુ, કોઈક તમારું મોસમ, બરાબર છે, કે કોઈ જગ્યા, એનો તમારો આ 3 શરીર, શરીર, મન અને બુદ્ધિ, કોઈની ઉપર બી તમારે કોઈ પ્રભાવ નહીં પડે, માન અપમાન નો બી. એટલે અને ત્રીજી વસ્તુ છે ડર, જે મેં તમને વચ્ચે કીધું હતું, ડર નામની વસ્તુ. આજે દુનિયામાં દરેક વસ્તુ મોટામાં મોટું તો કે ડર છે. ડર નામની જિંદગીમાં, તમારી જિંદગીમાં કોઈ વસ્તુ નહીં રહે, કોઈ પણ વસ્તુનો ડર નહીં રહેતા અમને. અને સૌથી વસ્તુ આજે જે બધાને લાગ્યું છે, મોતનો ડર. મોત નામની કોઈ વસ્તુ જ નથી, એટલે એનો ડર નામની કોઈ વસ્તુ જ નથી. એટલે તમારી જિંદગીમાં ડર જ નહીં રહે. અને આટલું સરળ છે જે સુમિરન મેં કીધું. સમય નથી, ફરી કોઈ વાર મોકો મળશે તો તમને હું બતાવીશ પ્રેક્ટિકલ કરીને, પણ મેં કીધું એ પ્રમાણે તમે કરો આજથી. આ બી સેવા સુમિરનનો સિદ્ધાંત ચાલુ કરી દો. અને ત્રીજો સિદ્ધાંત છે તપ. તમે એમ કહેતા છો કે આધ્યાત્મની મેં 2 વાત કરી, તમને વધારે બધાને અધ્યાત્મ કરતા સ્વાસ્થ્યમાં બધાને ઇન્ટરેસ્ટ છે, એ મને ખબર છે. તેમ છતાં બી મારી પાસે 5-10 મિનિટ છે, હું કહી દઉં છું ને પછી છે ને પૂરું કર્યા પછી છે ને હું 2 મિનિટ આખું આપણે દિનચર્યા શું કરવાનું, જે બેઝ છે આપણો, એ બી હું તમને કહી દઉં છું. હા, નામની કોઈ વસ્તુ નથી, પણ રોગ એટલે શું છે? આપણે બધા રોગ કહીએ છીએ, બોડી મેડિકલ સાયન્સ. રોગ, હા, તો એના પહેલા હું તપનું તમને, તપ એટલે શું કરું? તપનો સીધો સાદો મતલબ છે ઉપવાસ. અને ઊપ એટલે નજીક, અને વાસ એટલે રહેવું, ભગવાનની પાસે રહેવું. સીધો સાદો મતલબ છે. જેવી રીતે મેં તમને ભોજન બતાવ્યું હતું ને, 5 આપણા તત્વનું બનેલું છે, એમાં આકાશ તત્વ છે ને, ભગવાન અહીંયા છે, અને આ છે પૃથ્વી તત્વ છે, આપણે અહીંયા રહીએ છીએ. દેખાય છે બધાને? હલો? હા, દેખાય છે, દેખાય છે. એટલે આપણે અહીંયા છે, અને આ આપણે ભગવાન અહીંયા છે. આપણે છે ને મોટા ભાગના બધા આખી દુનિયાના લોકો છે ને અનાજ ને કઠોળ વધારે કહીએ, એને પૃથ્વી તત્વ કહીએ, એટલે આપણે ભગવાનથી દૂર છે. પણ અહીંયા બી આવીએ કે આપણે અનાજ અને કઠોળ, ઉપવાસનો મતલબ સીધો સાદો અમે લોકો કરીએ છીએ, અથવા મતલબ એવો થાય કે અનાજ ને કઠોળ આપણા ભોજનમાંથી આપણે કાઢી નાખીએ તો ન લઈએ, તેને ઉપવાસ કહેવાય. તો અહીંયા આપણે આવી ગયા એટલે ભગવાનની નજીક ગયા. આ સીધો સાદો ઉપવાસ. પછી તમે શાકભાજી ના લો, પછી તમે ફ્રૂટ ના લો, સલાડ ના લો, બરાબર છે. પછી તમે આ વાયુ તત્વ એટલે લીલા પાંદડા બંધ કરી દો, અને પછી હવા ઉપર આવી જાઓ. એટલે અહીંયા જેમ જેમ ભગવાનની નજીક જઈએ, નજીક રહીએ, તેમ તેમ, બરાબર છે, આપણને સ્વાસ્થ્ય મળે. જે મેં કીધું ભગવાનની નજીક જવાનું છે, આ બધું બંધ કરતા જઈએ. એટલે ઉપવાસનો મતલબ છે સીધું સાધું, તમારે અનાજ નથી લેવાનું અને કઠોળ નથી લેવાના. તપનો મતલબ એ થયો ઉપવાસ. હવે આપણે બધા છે મોટે ભાગે પડે, અને એની અંદર ભોજનની અંદર છે ને 80% આપણે છે ને શાકભાજી લેવાનું છે, અને 20% આપણે અનાજ લેવાનું છે. એક આનો નિયમ છે, કારણ કે આપણું શરીર છે ને એ શાકભાજી એ આલ્કેલાઇન છે, શાકભાજી આલ્કેલાઇન છે, અને અનાજ છે એ એસિડિક છે. અને આપણું શરીર છે 80%. હા કરું છું, 2 મિનિટ. મેઇન વસ્તુ કહેવાનું છે, એટલે થોડું મને સમય આપો, 5-10 મિનિટ વધારે.
આપણે 80% આપણું શરીર છે ને આલ્કેલાઇન છે અને આપણું 20% એસિડિક છે. એટલા માટે આપણું ભોજન આપણે એ પ્રમાણે લેવાનું છે. અને એમનામાં બીજું બી એક તમને કીધું, બધું ખવાય. બહુ સરસ મંત્ર આપી દો, બધું જ ખવાય. પણ એના માટે બીજો બી એક હું નિયમ આપું છું કે રોગનું કારણ, દુનિયામાં રોગ કે છે, રોગનું કારણ શું છે કે જરૂર કરતા વધારે. આપણે જરૂર કરતા વધારે લઈએ છે ને એ રોગનું કારણ છે. એટલે આપણે શું લેવાનું, નિયમ મંત્ર એટલું જ કહેવાય, જેટલી જરૂરિયાત છે એટલું જ આપણે ભોજન લેવાનું. અને એમાં 80% ને 20%. અને બીજી વસ્તુ પાણી બી જેટલી જરૂરિયાત છે એટલું જ પાણી લેવાનું. અને જ્યારે સમય ત્યાં એ ટાઈમે જ લેવાનું. જેટલી જરૂર છે અને જ્યારે જરૂર છે એટલું જ લેવાનું છે. અને એના માટે તમને કહી દઉં કે ભોજન માટે, ખોરાક માટે 4 આપણે નિયમ છે. એક ઉદ્દેશ્ય, પહેલો પર્પઝ, શેના માટે ખાવાનું છે. ભૂખ લાગે ત્યારે જ ખાવાનું. જ્યારે ભૂખ લાગે ત્યારે જ ખાવાનું છે. આપણે તો ઘડિયાળ જોઈને ખાઈએ છીએ, નહીં ખાવાનું છે. આ રોગના કારણ કહી રહ્યો છું તમને કે ભાઈ ભૂખ લાગે ત્યારે જ ખાવાનું છે, ઘડિયાળ જોઈને નથી ખાવાનું. આપણે ઉદ્દેશ્ય, પર્પઝ શું છે કે ભાઈ ભૂખ લાગી છે ખાવાનું. પછી આવે છે સમય, ક્યારે ખાવાનું, એ બી મેં તમને કીધું, જ્યારે ભૂખ લાગે ત્યારે. ત્રીજી વસ્તુ કીધું છે ક્વોન્ટિટી, જેટલું જરૂર છે એટલું જ આપણે, જેટલી ભૂખ લાગે છે એટલું જ, જેટલી તરસ લાગે છે એટલું પાણી. અને છેલ્લું, જેની પાછળ આપણે લોકો ગાંડા છે, જે કરવાનું જ નથી, ક્વોલિટી. ક્વોલિટી એટલે શું ખાવું, બરાબર છે, શેના માટે ખાવું, ક્યારે ખાવું, કેટલું ખાવું, એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. પણ શું ખાવું, તો એના માટે મેં એક શબ્દ કહી દીધો છે, બધું જ ખવાય. શું ખાવું, અને આપણે સૌથી ઇમ્પોર્ટન્ટ 100% આપણે એની પાછળ ગાણા થાય કે આ ખાવાનું પેલું ખાવાનું. ના, એને કંઈ પણ ખાવ, રોગની જોડે એને કોઈ લેવા દેવા નથી. કંઈ પણ ખાવ, રોગનું કારણ તમે કંઈ પણ ખાવ એ નથી. તમે કેટલું ખાવ છો, ક્વોન્ટિટી, ક્યારે ખાવ છો, અને પર્પઝ શું છે. ભૂખ તો એક આપણા જીવનની બહુ જ સુખદ અનુભૂતિ છે, બહુ સારી વસ્તુ છે. જે લોકોને ભૂખ નથી લાગતી અને ઊંઘ નથી આવતી, એ રોગ કહેવાય. બાકી કેમ કે છે મને તો ઊંઘ બહુ આવે છે, મને ભૂખ બહુ લાગે છે, તો બહુ સારી વસ્તુ કહેવાય. બરાબર. એટલે અને હવે રોગ એટલે આપણું શરીર ભગવાને એટલું પાવરફુલ બનાવ્યું છે. ભગવાનની એટલી પાવરફુલ કૃતિ છે કે શરીરની અંદર કઈ પણ વસ્તુ શરીરને ના જોઈતું હોય, ના ગમતી હોય વસ્તુ, એ એના જાતે દૂર કરી દે. આપણે શરીરમાંથી બહાર કાઢી દે. પહેલા તો અંદર ના આવવા દે અને બીજું બહાર કાઢી દે. તો આપણું શરીર જ્યારે બી કઈ પણ વસ્તુ બહાર કાઢી રહ્યું છે, તો એ વસ્તુ શરીરમાંથી કાઢી રહ્યું છે, તો આપણે એને રોગ કહેવાય. એટલે તમને વધારે કહું, આપણે નાખવાની વસ્તુ, ખાવાની વસ્તુ એક જ રસ્તો છે. આપણે જે કંઈ બી ખાઈએ છીએ ને, એ ખાધા પછી એ પચાવવું પડે. આપણી જીવની શક્તિ એ પચાવે છે. તો જીવની શક્તિ પચાવે છે, ને પચ્યા પછી જે કંઈ બી વધે છે એને આપણે કચરો કહેવાય. અને એ આપણા મોટા આંતરડામાં, કોલોનમાં એ જમા થાય, મળ કહીએ આપણે. અને દુનિયાના કોઈ પણ રોગનું કારણ આ મળ છે. એ મળ દરરોજ જેટલું ખાઈએ છે ને, એમાંથી જેટલો મળ બને, પહેલું એમાંથી રસ બને, રસમાંથી રક્ત, અસ્થિ, મજ્જા, આવી રીતે 7 તત્વો બને. અને પછી એમાંથી જે કચરો વધે એને મળ કહેવાય. આપણે દરરોજ જેટલો મળ છે કાઢવો પડે. પણ આપણું જે ભોજન છે, અનાજ છે, એટલું ચોંટી જાય એવું છે. દરરોજ મળ નીકળતું નથી, પણ આટલા વર્ષોથી મોટા આંતરડામાં જામી ગયેલો છે, એ નીકળતું નથી. અને રોગનું કારણ બસ એટલું જ છે. એટલે એ કાઢવા માટે ઘણા બધા આપણા એનિમાનો બી ઉપયોગ કરીએ છીએ, એ અત્યારે જરૂર નથી. એ મળે છે, એ બહારનું એક સાધન છે, એનો ખાલી આપણે પાણી ચડવા માટે કોલોનમાં ઉપયોગ કરવાનો છે. એટલે એની હું ચર્ચા અત્યારે નથી કરતો. સ્પેસિફિક કોઈને હશે તો મારો નંબર તમે આપી દેજો, કે વધારે ચર્ચા શનિ રવિ હું મારા સેન્ટર પર છું. તમને બધા સિદ્ધાંતો કહ્યો છું, તે આ સિદ્ધાંત મેં કીધું છે કે આપણે, અને ભોજન મેં રોગ કીધું ને, રોગનું કારણ મેં આટલું જ કીધું. તો રોગ દૂર કરવા માટે શું કરવાનું, કે જે કીધું છે જેટલું જ્યારે જોઈએ એટલું જ લેવાનું. આ તમે ધીરે ધીરે કરતા જશો આ રીતે. ઉપવાસ, મેઇન વસ્તુ ઉપવાસ. અઠવાડિયા 3 ઉપવાસ કરવાના છે આખા 24 કલાકમાં. 3 ઉપવાસ. પહેલો દરરોજનો ઉપવાસ. દરરોજનો એટલો કેટલો, કે રાત્રે જમ્યા હોય આપણે ત્યાંથી બીજે દિવસે બપોરે 12 વાગ્યા સુધી ઓછામાં ઓછું 14 કલાક, 14 થી 16, 18, 20 કલાક બી થઈ શકે. તો એ પહેલો ઉપવાસ. બીજો ઉપવાસ છે અઠવાડિયાનો એક ઉપવાસ.
ઉપવાસ. દર અઠવાડિયે એક વાર આપણા ભોજનમાં અનાજ ના જોઈએ. તમે એકાદશી તો 15 દિવસે થાય, પણ તમે કોઈ બી કે સોમવાર, મંગળવાર, બુધ કોઈ બી વાર કરી શકો, કે ચોથ કે 11 કઈ બી કરવું કરી શકે. તો એક દિવસ એ. અને ત્રીજો ઉપવાસ છે કે નવરાત્રી ઉપવાસ. 9 દિવસ વર્ષમાં બે નવરાત્રી 9 દિવસ ઉપવાસ કરવાનો. અને આ ઉપવાસ એટલે મેં કીધું અનાજ આપણા ભોજનમાં નાખવું છે. તો આ તપનો મતલબ ઉપવાસ. એટલે આ રીતે તમે કરશો, જિંદગીમાં કોઈ રોગ નહીં આવે. હશે તો કાયમ માટે. રોગ એટલે તમે નાની એક છીક આવી, ઉલટી થઈ, ઝાડા થયા, પેટમાં દુખ્યું, ત્યાંથી લઈને કિડની ફેલ, લીવર ફેલ, હાર્ટ ફેલ, લંગ્સ ફેલ અને બ્રેન ફેલ, કોઈ બી રોગ હોય કે કેન્સર, કોઈ બી ગમે એટલી બીમારી, બરાબર. આમ તો બીમારી નામની કોઈ વસ્તુ નથી, પણ આ બધું હજી મોડર્ન મેડિકલ સાયન્સ એ કાયમ માટે દૂર થઈ શકે આ તપ, સેવા અને સુમિરનના ત્રણેતર સિદ્ધાંત ફોલો કરવાથી. એક દિનચર્યા કહી દો 2 મિનિટની અંદર, કે રાત્રે હું મારી કહી દઉં એટલે તમારે તમારી રીતે નક્કી કરવાનું. હું રાત્રે 12 વાગે સુઈ જાઉં છું દરરોજ, અને 12 થી 3 મારો સુવાનો ટાઈમ, અને 3 થી 5 2 કલાક સુમિરન કરું છું. જે તમને મેં 20 મિનિટ કીધું, તમારે પહેલા વર્ષ સુધી 20 મિનિટ કરવાનું, જેમ અનુકૂળ આવે એમ વધારતા જવાનું. 2 કલાક 3 થી 5 નું સુમિરન. કારણ એટલા માટે બધાને ખબર છે કે 3 વાગે બ્રહ્મ મુહૂર્ત હોય, 3 થી 5 નો ટાઈમ, એટલે સારામાં સારો સમય કહેવાય આપણે અંદર જવા માટેનો. એટલા માટે 3 થી 5 કરો. 5 થી 6, 5 વાગે સીધું સુમિરન કર્યા પછી સીધું સંડાસમાં જવાનું. સંડાસ લાગે કે ના લાગે, આવે કે ના આવે, સંડાસમાં જઈને બેસવાનું. 2 મિનિટ બેસવાનું, જોર નહીં કરવાનું. નોર્મલ આવી જાય તો ઉભા થઈ જવાનું, ના થાય તો બી ઉભા થઈ જવાનું, આવે તો બી ઉભા થઈ જવાનું. અને પછી શરૂઆતમાં 20 દિવસ એનિમા લેવાનો છે, 2 ટાઈમ, સવારમાં અને સાંજે, અને 10 દિવસ એક જ ટાઈમ લેવાનો છે. એને મને જરૂર હશે તો મારા નંબર પર મને ફોન કરીને કહી દેજો. એ થઈ ગયું. અને પછી સીધું એનિમા સંડાસ પછી આપણે સ્નાન કરવાનું છે. તાજા પાણીએ સ્નાન કરવાનું, લાઈફ ટાઈમ આદત પાડવાનું. તાજું પાણી એટલે નળ ખોલો ને એમાંથી નીકળે. અત્યારે ઠંડી છે, હું છેલ્લા 9 વર્ષથી આ કરી રહ્યો છું માનસ યોગ સાધના. તો 9 વર્ષથી હું ઠંડા પાણી, 0 ડિગ્રી નહીં, -25 ડિગ્રીમાં બી હું ઠંડા પાણી નાહું છું. એ આદત. આપણે તમારે બધા 25 ડિગ્રીમાં કે 0 ડિગ્રીમાં નાહવાનું નથી, પણ શરીરનું અત્યારે જે ટેમ્પરેચર છે 20 છે, 22 છે આપણા અત્યારે વડોદરામાં, તો 25, તો એ પ્રમાણેનું ટેમ્પરેચર હોય તો આપણે ઠંડા પાણી નાખવું. 10-12 થઈ જાય તો થોડું ગરમ તમે મેળવી શકો છો, પણ ગરમ પાણી નહીં. 20-25 ટેમ્પરેચર અંદાજથી આપણે, બરોબર, ઠંડુ ના લાગે એવું એમ એવાથી નાહવાનું છે. નહીં લીધા પછી તમારે જે કરવું એ કરી શકો. તમારી પૂજા કરો, ઘરમાં ટિફિન બનાવો, નાસ્તો બનાવો, ટીવી જો, બરોબર છે. ત્યાંથી પછી મોઢામાં કઈ નાખવાનું નથી. યાદ રાખો, પાણી પણ નહીં. સવારમાં ઉઠીને પાણી પણ નથી, મેં કીધું જ નથી. અને હું જેટલું બોલી રહ્યો છું કે હું શું કરી છું એટલું જ કરવાનું છે. એનો મતલબ એમ કે બીજું બધું બંધ, બીજું કશું જ નથી કરવાનું. અને દવાને કાયમ માટે ફેંકી દેવાની. જો તમારો રોગ દૂર કરવો હોય, બધી જ દવા ફેંકી દેવાની. કઈ ના થાય, કોઈ નુકસાન ના થાય દવા ના લેવાથી, કોઈ માણસ મરી ના જાય, બરોબર છે. એટલે તમારે પછી 12 વાગ્યા સુધી મોઢામાં કશું જ નહીં. 12 વાગે એટલે ઉપવાસ, આ ઉપવાસ થઈ ગયો, એને તોડવાનો, બ્રેક કરવાનો, એને ફાસ્ટિંગ કહેવાય. એને શું કરવાનું, તમારે લીંબુ ને મધ ને લેવાનું. લીંબુ મધનું પાણી, 1 ગ્લાસ પાણી લેવાનું, 1 લીંબુ નીચેવું નાખવાનું, 3-4 ચમચી મધ નાખીને હલાવીને ઘૂંટડે પી લેવાનું, બરાબર છે. આ તમારો બ્રેકફાસ્ટ થઈ ગયો. પછી અડધા કલાક પછી તમારે લીલા પાંદડાનો જ્યુસ. એ લીલા પાંદડાનો જ્યુસ હું તમને પછી કહીશ, તમને પૂછવા. આમાં તુલસી છે, ફુદીનો છે, લીલા મીઠો લીમડો છે, પાલક છે, ધાણા છે, અને બીલીપત્ર. આને પાનને લઈને ધોઈને મિક્સરમાં નાખીને, પાણી નાખીને હલાવી દો, અને કટકાથી ગાળી લો, અને કંઈ જ નાખવાનું નહીં. ધીરે ધીરે ઘૂંટડાથી પીવાનું 50 ml જેટલું. અને લીલા પાંદડાનો જ્યુસ પછી અડધા કલાક પછી, એટલે 1 વાગે તમારે લંચ લેવાનો. રોગી હોય એને ગાજરનો જ્યુસ લંચમાં પેટ ભરીને લેવાનો, અને રોગી ના હોય, બરોબર છે, હજુ સુધી તંદુરસ્ત મને એક ધરતી પર જોવા નથી પડે, હોય તો મને બતાવજો, તો એને પ્રણામ કરીશ ને એ કેસ એ પ્રમાણે કરીશ. એનો મતલબ નિરોગી છે, બરાબર છે. તો નિરોગી માટે બી તમારે છે ને, તમારે ગાજરનો જ્યુસ પીવાની જરૂર નથી, પણ તમારે ફળ ને સલાડ લેવાનું, અને ચટણી મેં તમને કાગળ મોકલાવ્યું છે, એમાં ચટણી, ફળ સલાડ ની ચટણી લેવાની. પછી સાંજે 4 વાગે તમારે 4 થી 4:30 ની અંદર એમ લાગે કે
ભૂખ લાગે કે ના લાગે તમારે જ્યુસ લેવાનું, તમને જે મનપસંદ જ્યુસ હોય અને મનપસંદ ખાવાનું નાસ્તો ભાવતો હોય ને એ લેવાનો, પણ એ કેટલો ક્વોન્ટિટી ટેસ્ટ માટે. બર્ગર ખાઓ, પીઝા ખાઓ, વડાપાવ ખાઓ, બટાકા પૂવા ખાઓ, ઉપમા, જે ખાવું હોય બધું જ ખવાય, બરાબર છે, પણ ક્વોન્ટિટી એટલી કે તમે ટેસ્ટ માટે. અને એના પછી રાત્રે 7:30, 8, 8:30 તમારો એ પહેલા બી શું કરવાનું, 7 વાગે તમારે ફરી પાછું તમારે સંડાસમાં જઈને બેસવાનું, એનિમા લેવાનો, તાજા પાણીએ સ્નાન કરવાનું અને પછી તમારે જમવા બેસવાનું. જમતા પહેલા સ્નાન કરવાનું, એ જે રીતે ટાઈમ એડજસ્ટ કરવો એ રીતે કરવાનો. જમ્યા પછી ને જમતા પહેલા, નાતા પહેલા એની તમે એટલો ટાઈમ રાખો તો રાખી શકો, તમારી ઉપર છે. તો હું એ રીતે, અને 9 વાગે અને તમે જમી લો, અને જમ્યા પછી જે કરવું કરો ને, 11 વાગે હું 11 વાગે 11 થી 12 સુમિરન કરું છું, 12 વાગે પતી જાય, ઊંઘી જાઉં છું. આ મારું કીધું. એટલે તમારે એ રીતે ઘણું બધું, મારી પાસે સમય બહુ ઓછો 1 કલાકમાં, તો બી મારાથી જેટલું કહી શકાય એટલું મેં કીધું છે. છેલ્લે જે મેં કહેવાનું, સ્વાસ્થ્યની પરિભાષા, સ્વાસ્થ્ય કોને કહેવાય? આપણે બધા એવું માનીએ છીએ મને કોઈ રોગ નથી એટલે નિરોગી કહેવાય, રોગ છે એટલે રોગી કહેવાય. સ્વાસ્થ્ય, તંદુરસ્ત કોને કહેવાય? કે આપણે ઓછામાં ઓછો ખોરાક ખાઈને, બરાબર છે, ઓછામાં ઓછી ઊંઘ લઈને, બરાબર છે, અને ઓછામાં ઓછો ખોરાક લઈને 24 કલાક વગર થાકે, બરાબર છે, વગર થાકે, વગર કંટાળે 24 કલાક આપણે જે કામ કરવાનું કરી શકીએ, અને બીજે દિવસે ફરી 24 કલાક કામ કરવા માટે આપણે તૈયાર થઈ જઈએ, ઓછામાં ઓછી ઊંઘથી ને ઓછામાં ઓછા ખોરાક. એને સ્વાસ્થ્ય કહેવાય. મારી પાસે છે, તમારે જોઈએ તો કહેજો. તો આઈ થિંક બધું પતી ગયું છે, કઈ બાકી નથી. કઈ હશે તો ફરી કોઈ વાર મોકો મળશે. અને મારો નંબર છે સેટરડે, સન્ડે 3 થી 5 મેં તમને કાગળ મોકલાવ્યું છે. કોઈને બી તમે બધાને મોકલજો, નંબર આપજો, અત્યારે લખી દેજો તમારા એની પર, એટલે બધાને મળી જાય. રાઉન્ડ 24 કલાક 365 દિવસ કોઈ પણ વ્યક્તિ ગમે ત્યારે મને કોન્ટેક્ટ કરી શકે છે. નિરોગી હોય, રોગી હોય, આજે મરી જવાના હોય તો બી કરી શકે છે. હું એને માર્ગદર્શન કરીશ. થેન્ક યુ વેરી મચ. તમારો ખૂબ ખૂબ ફરી એકવાર આભાર. તમે બધાએ મને શાંતિથી સાંભળ્યા. અને હા, બીજું કોઈ હવે કોઈને કંઈક સવાલ હોય, પૂછવું હોય તો તમે જેટલું પરમિશન આપો 5-10 મિનિટ